એસએસજી હોસ્પિટલ ખાતે રેસિડેન્ટ ડોક્ટરો આજે હડતાલ ઉપર ઉતર્યા છે. સુરક્ષાને લઈને ડોક્ટરો માંગ કરી રહ્યા છે. ગઈકાલે એસએસજી હોસ્પિટલ ખાતે એક મૃતક મહિલાની ડેડ બોડીને પીએમ માટે મૂકવામાં આવી હતી, જે ડિકમ્પોઝ હતા. પરિવારજનોએ હોબાળો મચાવ્યો હતો અને ડોક્ટરો ઉપર હુમલો કરવામાં આવ્યો હતો, જેને લઈને આજે હોસ્પિટલના ડોક્ટરો હડતાલ ઉપર ઉતર્યા હતા. ડોક્ટરોએ માંગણી કરી હતી કે હોસ્પિટલમાં સિક્યોરિટી વધારવામાં આવે, સીસીટીવી લગાવવામાં આવે. હાલ સિક્યોરિટી જે મૂકવામાં આવી છે તે ટેમ્પરરી છે, પરંતુ પરમેનન્ટ સિક્યોરિટી મૂકવામાં આવે, જેથી ડોક્ટર ઉપર અવારનવાર થતા હુમલાઓ રોકી શકાય, જેને લઈને આજે રેસિડેન્શિયલ ડોક્ટર્સે હડતાલ કરી હતી. કાઉન્સરો એ ટેમ્પરરી છે. અમારે કાયમી સિક્યુરિટી જોઈએ અને જે સિક્યુરિટી હોય એક્ટિવ સિક્યુરિટી જોઈએ. એવું નહીં કે ક્યાંક બબાલ થઈ હોય અને ત્યાંથી જ ભાગી જાય સિક્યુરિટીવાળા. કાલે જે બનાવ બન્યો હતો એમાં એવું જ થયું હતું. સિક્યુરિટીવાળા એક બે જે હાજર હતા એ ત્યાંથી ભાગી ગયા હતા. એટલે જે મારામારી થઈ એમાં રોકવાળું કોઈ હતું જ નહીં. સિક્યુરિટીવાળા હતા એ ખુદ ભાગી જાય છે. એટલે કાયમી ધોરણે સિક્યુરિટી જોઈએ. જે સિક્યુરિટી મૂકે એ એક્ટિવ સિક્યુરિટી જોઈએ. અને જે લાઇટની માંગો કરી છે, કેમેરાની માંગો કરી છે, એ બધી સિક્યુરિટી જ્યાં સુધી પૂરી નહીં થાય ત્યાં સુધી હડતાલ ઉપર રહીશું. ગઈકાલે જે ફોરેન્સિક ડિપાર્ટમેન્ટની અંદર જે બનાવ બન્યો એના અંતર્ગત હોસ્પિટલની સિક્યુરિટી વધારવા માટે આ હડતાલ કરવામાં આવી છે. જ્યાં સુધી અમારી માંગણીઓ સંપૂર્ણ રીતે પૂરી નહીં થાય ત્યાં સુધી આ હડતાલ ચાલુ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. અમારી માંગણીઓમાં એવું છે કે હોસ્પિટલની અંદર દરેક જગ્યા ઉપર સિક્યુરિટી સઘન કરવામાં આવે. ટેમ્પરરી સિક્યુરિટી નહીં, કાયમી સિક્યુરિટી કમ્પલસરી હોય અને ડૉક્ટર સુરક્ષિત વાતાવરણમાં કામ કરી શકે, એ અમારી માગણી છે. આજે સિક્યુરિટી અત્યારે છે એ બરોબર તમે ખુશ છો? અત્યારે સિક્યુરિટી જે મૂકવામાં આવી છે ટેમ્પરરી બેઝિસ પર મૂકવામાં આવી છે. કાયમી સિક્યુરિટી હોય અને લાંબા સમય સુધી કામ કરે એવી સિક્યુરિટી હોય. ગઈકાલે જે ડૉક્ટરો પર હિંસકારો હુમલો થયો હતો, ક્લાસ 1 અધિકારી તથા અમારા રેસિડેન્ટ તબીબ તથા વર્ગ 4ના કાર્યકરો પર, એના પ્રતિસાદ રૂપે આજે મારા જુનિયર ડૉક્ટર એસોસિએશનના ડૉક્ટરોએ ફક્ત ઇમરજન્સી સેવાઓ ચાલુ રાખી છે અને રૂટીન સેવાઓથી તે લોકો અળગા રહ્યા છે. એટલે એક જાતની પાર્શિયલ હડતાલનું એલાન કર્યું છે અને આજે એ લોકો સૂત્રોચ્ચાર સાથે પોતાનો વિરોધ નોંધાવવા અને પ્રતિકાર કરવા માટે અત્રે મારી કચેરીની સામે ઉપસ્થિત થયા છે. ઉચ્ચ લેવલના જિલ્લાના અધિકારીઓ સાથે એમની બેઠક કરાવીશ. ગઈકાલે એમના જે મુખ્યત્વે જે પ્રશ્નો હતા સિક્યુરિટીના, એનું પાર્શિયલ નિરાકરણ અમે લાવી દીધું છે. હાલ પૂરતી બાઉન્સર જેવી સેવાઓ અમે જ્યાં આગળ મેક્સિમમ દર્દી અને સારવાર આપતા ડૉક્ટરો વચ્ચે ઘર્ષણ થાય તેવી જગ્યાઓ હતી એ બધી જગ્યાએ બાઉન્સરોને તૈનાત કર્યા છે. સિક્યુરિટી સેવાઓ સુદૃઢ કરી છે. અમારું સીસીટીવી સર્વેલન્સ છેલ્લા 1.5 વર્ષમાં ઉત્તરોત્તર પ્રગતિ પામી રહ્યું છે અને સેન્ટ્રલ મોનિટરિંગ સેવાઓ અમારી પાસે ઉપલબ્ધ છે. કેમ્પસની અંદર અમુક જે નાના મોટા પીઆઈઓના પ્રશ્નો હતા, ઇલ્યુમિનેશનના પ્રશ્નો હતા, એ બધા અમે સોલ્વ કર્યા છે અથવા તો 48 કલાકની અંદર સોલ્વ કરી દેવાનો વાયદો આપ્યો છે. અને આ સાથે હું મારા જુનિયર ડૉક્ટરોને, જે મારું જ કુટુંબ છે, એમને હું અપીલ કરું છું કે દર્દીની સેવાઓ ખોરંભે ના પાડશો, પરત ડ્યુટી પર આવી જાઓ. પ્રશ્નોનું નિરાકરણ તો કુટુંબમાં સાથે બેસીને જે રીતે નિરાકરણ થાય તેવી રીતે ચોક્કસ કરીશું અને સરકારશ્રીની બી આ જ ઈચ્છા છે, નેમ છે.